મંદિરે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ 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 નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ 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 નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એમની પરંપરાના સર્વે સંતો, અત્યારના વિદ્યમાન અમારા સર્વે સંતોના ગુરુ એવા પૂજ્ય સ્વામી,
પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વપ્રકાશ દાસજી સ્વામી, પૂજ્ય ભક્તા મહોદય શાસ્ત્રી સ્વામી વિશ્વ વિહારી દાસજી સ્વામી, પૂજ્ય ભક્તિનંદન સ્વામી, પૂજ્ય સર્વજય વિતાવ સ્વામી, પૂજ્ય નારાયણ સ્વામી, પૂજ્ય વિશ્વવંદન સ્વામી, વાલા સંગીત મિત્રો, આ સમગ્ર આયોજનના પ્રેરણાદાયી અને સમગ્ર આયોજન એને હેન્ડલિંગ કરી અને બધાને લાભ અપાવનારા એવા સર્વે ભક્તો, માતાઓ, બહેનો, વાલા ભક્તો, આજે છેલ્લો દિવસ પાઘડીનો વળ છેડે એમ કહેવાય છે, એમ જિંદગીનો વળ છેલ્લો શ્વાસ છે. આખી જિંદગી જે કરી હોય ને નિચોડ છેલ્લે આવે. અને આવા ઉત્સવ સમયા કેવા કામ લાગે. ઉત્સવ સમયમાં ગયા હોઈએ, ઉત્સવનું કંઈ સંભારણું રહી ગયું હોય તો કેવું કામ લાગે. મને એક દાખલો યાદ આવ્યો. ભગવાન સહજાનંદ સ્વામી ગઢપુરમાં સાંજના સમયે બરોબર કોઈ ભક્તની રસોઈ છે, થાળ જમવા બિરાજમાન થયેલા, બારી પાસે પાછળ બારી, અને મહારાજ સાંજે વાળું કરે છે. વાળુંમાં પણ રસોઈ છે, દૂધપાક, સરસ મજાના ગોટા, પૂરી, પકવાન, આવું બધું સરસ મહારાજને પીરસ્યું છે. મૂળજી બ્રહ્મચારી મહારાજ જમે છે. અને એ વખતે એક વાઘરી દાંતણ વેચવા નીકળ્યો બજારમાં, ગઢપુરની બજારમાં. અને પાછળથી એને મહારાજના સન્મુખના દર્શને નથી કર્યા, મહારાજનું મુખારવિંદ જોયું નથી, કોઈ અવયવ જોયા નથી મહારાજના એક પણ શરીરના. અને એને માથે પાઘ ધારણ કરેલી ભગવાનની પાઘ જોઈ અને વાઘરી એમ બોલો, હે દાદા ખાચરના ધણી, હે દાદા ખાચરના ભગવાન, 4 છોગલાવાળી પાઘવાળા, કાંઈક દયા કર, દયા કર, દયા કર. આમ એને વાઘરીને બોલવું. અને ભગવાન સહજાનંદ સ્વામી આવી ગયા મેરમાં. હા, મેર કરી દીધી. ભગવાન રાજી થઈ ગયા. મૂળજી બ્રહ્મચારી કે ઓલાને બોલાવો અંદર, પાછળ બોલે એને. મૂળજી બ્રહ્મચારીએ તપાસ કરી વાઘરીને કે હાલો અંદર બોલાવીને લઈ ગયા. મહારાજ કે અમારા થાળની પ્રસાદી એને જમાડો ખૂબ. તમને આ ગોટા જમાડે છે ને, યાદ રહી જાય તો કામ થઈ જાય. કીર્તન યાદ રહી જાય, આ મૂર્તિ યાદ રહી જાય, આ સંતો યાદ રહી જાય, આ ઉત્સવ યાદ રહી જાય તો કામ થઈ જાય. આ વાઘરીને ભગવાનના કહેવાથી મૂળજી બ્રહ્મચારીએ બહુ પ્રેમથી આગ્રહ કરીને ખૂબ જમાડ્યો દૂધપાક. આ વાઘરીએ કોઈ દી જિંદગીમાં દૂધપાક ખાધેલો નહીં. અને આ દૂધપાક એના પેટમાં ગયો અને દૂધપાક ખાધો એનો આનંદ એના જીવમાં પહોંચ્યો. મનન કરી આ વાઘરી રાજી થઈ ગયો અને ઘરે જઈ અને એના બૈરા પાસે જે નાચવા મંડાણો. આનંદ સમાય નહીં ને અંતરમાં, ત્યારે નાચવાનું આવે, નાચવાનું. હમણાં કીર્તન બોલતા હતા ને, જુવાનિયા નાચતા હતા. એ આનંદ બહાર વ્યક્ત થઈ જાય, છુપો ન રહે. શું સ્નેહ છુપો ન રહે, સુરવીરતા છુપી ન રહે, દાતારી છુપી ન રહે. દાતાર હોય ને એને પકડી રાખવો પડે કે ના, મને દઈ જ દેવા દો. બાકીના તો તમે ગોદા મારો ને તો શું લાગ્યો છે, બેસને સાના માનો ન છૂટે એનાથી ન જ છૂટે. શું આપણા સંતો દાખલો આપે છે. લોભી હોય ને, લોભી કહેવાય ખબર છે? એક ગામમાં એક ભગત, આપણે ભગત જ કહેવાની ટેવ ને, એટલે ભગત, બાકી ભગત એને કેમ કહેવા? એક ગ્રહસ્થ બહુ લોભી, એના ઘરે મહેમાન આવ્યા. મહેમાન આવ્યા એટલે 2 માણા એવા હંપેલા, એટલે એના ઘરના માણા રસોડામાં હતા. ત્યાં જઈને આને કીધું કે શું કરશું, કે શેનું, કે મહેમાન આવ્યા જમાડવા પડશે. અરે તમે સૂઈ જાઓ, માંદા પડી જાઓ, હું તમારી સેવામાં લાગી જાઉં. એટલે ઓલા કંટાળીને જતા રહે છે. આ બાઈએ પથારી કરી દીધી ભોંયતળીએ, અને એનો પતિ સૂઈ ગયો અને ઘરનું માણસ સેવા કરવા માંડો, પગ દાબે ને માથું દાબે ને એમ કરતાં કે તમને પતિદેવ ગરમી છે, લાવો તમને ઘી ઘસવું. કાંસાનો વાટકો લઈને પગના તળિયે ઘસવા મંડાણા ઘરના માણા. અને ઓલો તો ઓસરીના જેરે બરોબર થાંભલીને અટેકન દઈને બેઠેલો નિરાતે.
અને એમાં ઘરના માણસને યાદ આવ્યું કે ચૂલાની બેડે દૂધ મેલું છે, ઉભરાય ન જાય, એટલે ઊભા થઈ અને દૂધ લેવા જાય તો આ એને એમ થયું ભાઈ સેવા કર્યા વગર મેવા ન મળે. તે ઓલો પણ તા વાટકો લઈને મનાનો ગહવા. તે ઘરનું માણા આવ્યું એમ માનીને આને તો પૂછ્યું કે ઓલી લપ ગઈ તો કે તળિયે ચોટી છે, તળિયે. એમ નહીં જાય. આના કરતા સાના માના રાંધો, શીરો ન બનાવો તો કઈ નહીં, હાદું બનાવો, ખાધા વગર નહીં જવું. પછી એને રાંધવું પડ્યું ને ખવડાવવું પડ્યું. બોલો, ઘણા લોઢા બહુ હોય. એક જણો કે અમારે તો એક પાસેર ઘી લઈને તો 6 મહિના હાલે, 6 મહિના. કે રોટલી ચોપડો કે આ ચોપડીને ગરમા ગરમ રોટલી હોય ને એના માથે શીશી ફેરવી દઈ. બોલો, હાલે ને 6 મહિના. શીશી ફૂટે ત્યાં સુધી હાલે. અને એવા મને તો બહુ ધ્યાન રાખે, હાથમાંથી શીશી ન પડવા દો, ધ્યાન રાખે. ઘણા કંજૂસ હોય, ઘણા હોશિયાર હોય, લુચ્ચા હોય. એક લુચ્ચાની વાત કરી દઉં. એક છોકરો નવો એને કોઈની યારે પ્રેમ થયેલો, આમાં જોવાની હોય ને એને ધ્યાન રાખજો, કોઈની યારે પ્રેમ થાય તો પ્રેમ થયેલો, સમજ્યા? તો એ છોકરીને એને એક દી બતાવી, બોલી લાલ ગાડી, આ ગાડી તને ગમે છે? આ કલર ગમે છે ગાડીનો? કે હા. એટલે એને એમ કે મને ગાડી ગિફ્ટ દેશે. ઓલો કે લે તારા હાટે એવો લાલ રંગનો રૂમાલ લાવ્યો છો. ઓલી છોકરીને તો મોઢું ઉતરી ગયું. બોલ, વાત આપણી ક્યાં હાલતી મને કહેવું પડશે. આજ હરિભક્તો મને કે સ્વામી કથા ન કરો કે નહીં બીજું કરો કે હે દૂધપાક. હા, દૂધપાક ખાધો, ઘરે જઈને નાચવા મંડાણો. એના બૈરું કે શું થઈ ગયું, તમે ગાંડા થઈ ગયા છો? કે ના ગાંડા નહીં, ગાંડી. આજ તો મને સ્વામિનારાયણ ભગવાને કઈ દૂધપાક ખવડાવ્યો છે. મારી જિંદગીમાં મેં નથી ખાધું આવું, એવું ભગવાને મને ખવડાવ્યું. અને વાલા ભક્તો, તમને માં પીરશે ને એવું બીજા કોઈ ન પીરશે. અને સંતને માં કીધી છે. અમારા ગુરુ પીરશે ને તમે જમો ખબર પડે. અમારે એક હરિભગત છે, મને કીધેલું, મને કે સ્વામી હું ધાંગધ્રા ગયેલો અને તમારા ગુરુએ મને 54 બેટકા મોહનથાળ ખવડાવી દીધો. એટલે 54 બેટકા, અને કાંઈ થયું નહીં. બોલો, નહીતર સહેજ વધારે પડી જાય ને અમારા આખો દી અમળાય. મેં કીધું ભલામણા તને 54 બેટકા મોહનથાળ ખવડાવી દીધું, તારો અનુભવ તો કે મારો અનુભવ નથી. મને કે તમારો શું અનુભવ છે? અરે મેં કીધું અમારા મોરબાના એક હરિભગત હતા, તે સત્સંગ કરવા હાટું જ મોરબી હીરા ઘસવા રહેલા. બાકીના કે બોટાદમાં એને હતું કારખાને જતા હીરા ઘસવા, પણ સત્સંગ થાય એટલા માટે મોરબી આવ્યા. મોરબી મકાન રાખ્યું અને હીરા ઘસે, અને રાતે સત્સંગ કરવા આવે સ્વામી પાસે. બધાય જાય ત્યારે રાતે 9, 9:30, 10 વાગે. સંતોની પાઠશાળા કેવી 10 વાગે ખુલે. બોલો, બાકી દુનિયામાં 10 વાગે કોણ સત્સંગ કરાવે? સાધુની કેટલી દયા હોય ત્યારે કરાવે. આ સત્સંગ કરવા આવતા એ મોરબાના હરિભગત એક દી અમારા ગુરુને કે સ્વામી આજે હરિજયંતિ છે અને મારી રસોઈ છે, અને કે આ શાસ્ત્રીને ખૂબ જમાડજો કે બાસુંદી બનાવી છે. બાસુંદીની રસોઈ, કાલે હરિજયંતિ છે. ઓ ભાઈ, બાસુંદીની રસોઈ સ્વામીને કે ખૂબ જમાડજો. સ્વામીએ મારું પત્તર મોટું તો આખું ભરી દીધું કે લો શાસ્ત્રી પી જાઓ. મેં કહ્યું સ્વામી આ સિંહું કહેવાય હો સ્વામી. મને કે તમારે ક્યાં પચાવવું છે સ્વામી કે? અને આખું પત્તર ભરીને હું બાસુંદી પી ગયો અને હજી તમારી સામે બેઠો છું. બોલો, નકર તકલીફ થઈ જાય હો બહુ બાસુંદી પીવે તો. આ વાઘરી એમ કહેતા ભગવાન સ્વામિનારાયણ નથી કહેતો, દાદા ખાચરના ધણી 4 છોકરાવાળા ભાગવાળે મને જમાડ્યો છે કાંઈ. અને એટલો આનંદ એના મનન થતા જીવમાં ઉતરી ગયો. એમ પ્રસંગોને જીવમાં ઉતારવા જોઈએ, ઉપર નહીં, મનન કરીને અંદર ઊંડે ઉતારવા જોઈએ. આ પ્રસંગ એના જીવમાં ઉતરી ગયો ઊંડે. 25 વર્ષ પછી આ વાઘરી માંદો પડ્યો, એને તાવ આવ્યો. 2 દી થયા, જમવાનું કંઈ ભાવ